સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। અને એવા કયા ગુણ છે જેને આપણે ધારણ કરવાથી ભક્તિ માર્ગમાં ચાલી શકીએ, કે ભક્તિને માર્ગે ચાલવું હોય તો શું કરવું પડે, ભક્તિને માર્ગે ચાલવા કેમ રહેવું, કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન, કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું। જો ભક્તિ કરવી છે, સાવ દીનદયાળ થઈને બની જવું અને સંપૂર્ણ અભિમાન રહિત બની જવું, આ જ ભક્તિ અગમભેદને જાણ્યો ગણાય। અને સદગુરુ શરણમાં શીશ નમાવી અને કર જોડી લાગવું પાય, અને સમજવી ગુરુજીની શાન, કે ભક્તિ માર્ગમાં હાલવું હોય તો સદગુરુના પગે પણ માથું ઝુકાવવું જરૂરી છે અને એની શાન પણ સમજવી જરૂરી છે। આ જ ભક્તિ માર્ગ છે। અને જાતિપણું છોડી અજાતિ થવું રે, કાઢવો વર્ણનો વિકાર। તો આ ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિપાતિ પણ આપણે છોડવું જરૂરી છે। આ જ ભક્તિ માર્ગ છે। ભક્તિના માર્ગના જે પંથિક જે છે એ જાતિ પાતિ નથી અને અજાતિ બની રહેવું જોવે, અને એ માર્ગે જનારા કોઈ પણ જાતિ અભિમાન એનામાં હોવું નહીં જોવે, અને જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જવું, કેમ કે જાતિપાતિ હરિના દેશમાં નથી। એ જ ભક્તિ હાસી આ અગમભેદ જાણ્યો ગણાય, કે પ્રભુના દેશમાં તો જાત ભાત ભેદ કાંઈ પણ, અને પારકા અવગુણ કોઈના જોવે નહીં, એને કહીએ હરિના દાસ। આ ભક્તિના સૂત્ર છે, કે કોઈના અવગુણ જોવા નહીં અને હરિના દાસ, આ લક્ષણ મોટું છે। કોઈના દોષ અવગુણ જુએ નહીં, આશા અને તૃષ્ણાને પણ અંતરમાં હોય। એક મોટી આશા છે, એક તૃષ્ણા એવી છે કે કોઈ પણ સંસારી વિષયના ભોગથી આપણે સંતોષ નથી થતા, એ તૃષ્ણા જે રહી જાય છે આ પણ એનો ત્યાગ કરવો જરૂરી છે। આ જ અગમભેદના મોટા મોટા ખુલાસા માં ગંગામાઈ પણ તેના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે। ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુમાં વિશ્વાસ, કે પાનબાઈ ભક્તિ કરો તો નિર્માની રહેજો અને માન અપમાનમાં પડતા નહીં, તે પણ સમજી અને વસનુમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો, અને સદગુરુના વસનનો મહિમા પણ સમજજો। આ પાનબાઈને પણ ભક્તિ માર્ગનો સમજાવે છે। અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે। એટલે જ ગંગા સતી પણ પાનબાઈને કહેશે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને નહીં રહેવું ભોગવાદીની સાથ, અને કાયમ એકાંતમાં રહેવું જોવે। જેની સદગુરુ પાસેથી વસન લીધું છે એને ભજન કરી લેવું જોવે, કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને નહીં રહેવું ભોગવાદીની સાથ, કાયમ એકાંતમાં રહેવું ને માથે સદગુરુનો હાથ, ને તીરથ વ્રત પછી કરવા નહીં કરવા સતગુરુના કરમ। એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માયલો મરમ, અને હરિમય જ્યારે જગત જાણ્યું ત્યારે પરપંછી રહેવું દૂર, ને મોહ સઘળો છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર, અને મંડપને મેળા પછી કરવા નહીં એ તો અધૂરિયાના છે કામ। અને ગંગા સતી એમ બોલ્યા બાળવા હોય પરિપૂર્ણ જો રાગ, તો અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં રહેવું ભેદવાદીની સાથ। અને આ જ વિચારોથી અને આ જ જ્ઞાનથી જ્યારે સાધના આદરી છીએ ત્યારે જ સાચી બ્રહ્મની લગ્ની લાગે છે આપણા ઘટમાં। સાચી લગ્ની જ્યારે લાગે ત્યારે જ સઘળી ભ્રાંતિઓ આપણી ભાંગે છે। જ્યારે આપણી ભ્રાંતિ મટે ત્યારે જ આપણને ભય પણ ટળે છે, અને ભય ટળે ત્યારે જ આપણું સ્વરૂપ જણાય।
અને સમજીને જ્યારે અનુભવ કરે ત્યારે જ તે સાચો અર્થ પણ સમજી શકે છે. અને આ સંસાર રૂપી સાગરમાં, આ એક સરોવરમાં એક હંસ બની વસનરૂપી મોતીડા આપણે સણી લેવાના છે. અને આ બધું જ સંસારમાં રહીને જ આપણે કરવાનું છે. ઉપર જવાનું કે એકાંતમાં ચાલ્યા જવાથી કાંઈ ઉપર જવાતું નથી. અને સંસારિક વૃત્તિ અને પ્રવૃત્તિ જો આપણી ભીતર હશે તો સંસારની ભીતરમાં રહી કે જંગલમાં જઈને રહી બધું પરિણામ એક જ આવે છે. અને યોગીઓ મહાપુરુષોને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ પણ આ સંસારના ઘરમાં રહીને બેસીને અને ભક્તિ કરવાથી પણ પ્રાપ્ત થાય છે. અને પરમાત્માને પ્રાપ્ત કરવું એ આપણું મુખ્ય લક્ષ્ય નિષ્કામ ભક્તિ છે. એટલે આપણે કોઈ પણ કર્મ કે કાર્ય કરી રહ્યા હોવા છતાં પણ અકર્તા છીએ. અને સંસારમાં રહીને જ ભક્તિ કરવાની છે. પણ સંસાર આપણી અંદર ન આવે એ ધ્યાન રાખવું આ જ સાચું ધ્યાન છે. અને ઝઘડા કલેશ આ જગતમાં મટી જાય ત્યારે જ આપણા કર્મરૂપી ધાગા તૂટે છે. અને આત્મજ્ઞાન થયા પછી પામી જાય એવું પણ નથી. એટલે કોઈ પણ પદે હોય, કોઈ પણ હોદ્દો હોય, પણ ભક્તિ વગર કોઈ પણ પદ શોભતું નથી. અને ભક્તિ વગર પણ માયા છૂટતી પણ નથી. અને આ જ સાચું આત્મજ્ઞાન છે. અને આત્મજ્ઞાન થશે તો જ આપણને હરિના ઘર સુધી પહોંચી શકીએ છીએ. અને આત્મજ્ઞાન થાય તો જ આપણે મૂળ વસ્તુ સમજી શકીએ. અને આત્મજ્ઞાન થાય પછી જ આપણે પોતે કર્મનો અકર્તાપણા બની જઈએ છીએ. અને કર્મનો ભોગતા પણ નથી રહેતું. અને અકર્તાપણું આપણામાં પ્રગટ થાય છે. આત્મજ્ઞાન થયા પછી જ આપણને આ વસ્તુ અનુભવની સમજાય છે. અને જ્ઞાન થયા પછી જ આપણને અસ્તિત્વની જાગૃતિ થાય છે કે મૂળ વસ્તુ શું છે. અને જ્ઞાન એ પોતાનું સ્વરૂપ છે. અને સતત આત્માની પ્રતીતિ આપણને થતી રહેશે. અને શુદ્ધ મન થઈ જાય તો જ જીવ હરિનો અનુભવ કરી શકે છે. અને હરિમય બની જવાય છે. અને અલખની જ્યારે લગ્ની લાગે છે, હરિની લગ્ની લાગે ત્યારે જ, અને માયામાંથી જ્યારે નિરસ થઈ જઈશું ત્યારે જ હરિ ઉપર સાચો પ્રેમ પ્રગટ થાય છે. કે તમે જે ગોતો છો એ તમારી અંદર પડ્યું છે. અને જેની પોતાની અંદર જેની ગોત્યું છે એ જ મહાપુરુષો અને સંતો પણ બની ગયા છે. અને અનુભવ થયા પછી સંસારના મોહ માયા રહિત બની ગયા છે. તમામ બંધનોમાંથી જીવનને મુક્ત કરી અને સંયમની ખોજમાં આપણું જીવન લગાડવું આ જ મહાધર્મ છે. જ્યારે આપણે વચનમાં વિશ્વાસ રાખશું અને શ્વાસોશ્વાસ સ્મરણ સાધશું ત્યારે જ આપણામાં ભીતરની અંદર સતરૂપી પ્રકાશની જ્યોતિ જાગે. કે સતને ગોતવા માટે કોઈ ધર્મની જરૂર નથી. અને સત્યની ખોજ પોતાની ભીતર જ મળશે. અને પોતાની ભીતર અંદર જ ઉતરવું પડશે. આને જ આધ્યાત્મિક કહેવાય. અને મારું ને તારું જ્યારે મનમાંથી નીકળી જાય ત્યારે જ અવળાને આપણે સવળું સમજી શકીએ છીએ. પૂરા સંસારમાં જેને કોઈ શત્રુ નથી તેને જ હરિરૂપ સંસાર દેખાય. આને જ સમદ્રષ્ટિ કહેવાય. આને જ એક આત્માને એક અભેદ કહેવાય. અને આપણામાં જે હુંપણું છે, હુંપણાનો જે પદ લઈને બેઠા છે એ પદ જ્યારે મટી જશે ત્યારે જ સાચો રામ ભજી શકાશે. અને આ જ સકળું જ્યારે જ્ઞાન હટી જાય ત્યારે જ આપણે ભાન આવે છે. અને ત્યારે જ આપણે ભાનમાં રહીએ છીએ. ત્યારે જ આપણું અભિમાન હટી જાય છે. ભેદ અને ભ્રમ જ્યારે મટી જાય ત્યારે જ ગગનમાં ટંકોરા સંભળાય. એને જ જાપ અજંપા કહેવાય. આ જ એક જુગતી છે. અને આ જુગતીથી જ યુક્તિ મળે છે. અને યુક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે.
અને આ જ સાચો ધર્મ છે અને આ જ આપણી અંદર ખોજવાનું છે. આવું મનમાં નક્કી કરી લેવું છે, ત્યારે જ આ માર્ગમાં આપણે ચાલી શકશું અને ત્યારે જ આપણા ઘટમાં પણ ઉતરી શકશું. અને સોહમરૂપી આત્મા ખુદ પોતે છે, આવું જ્યારે દર્શાય ત્યારે જ આપણું જીવન ધન્ય બને છે. અને શરીરના દેહભાવથી જ આપણે એવું બોલતા હોઈએ કે હું જ બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું, હું આત્મા છું. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી બોલશું એ એક આપણો ભ્રમ છે. પણ હું જેના થકી ટકી રહ્યો છું, જેના આધારે સૌ એ બ્રહ્મ છે, એ નિશ્ચિત છે, એ જ સત છે. અંતમાં છેલ્લે જે બસે છે એ તો હું જ વધુ છું, એ જ હું આત્મા, શુદ્ધ આત્મા છું. એટલે શુદ્ધ આત્મારૂપી સોહમરૂપી પોતે પોતાનું ભજન કરે છે, પોતે પોતાની પૂજા કરે છે. આ જ હંસરૂપી આત્મા છે અને હંસનું નામ જ સોહમ છે. આ જ પોતે પોતાની પૂજા છે. આ જ આપણું જીવન ધન્ય બને છે. આ જ સાચો ધર્મ છે આપણો. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.